टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આજના સ્ટોક ગુરુમાં સવાલ છે ધોરાજીથી મયુરભાઈનો. હવે મયુરભાઈએ ટીવીએસ મોટર્સ ઉપર તેઓ સલાહ રહી રહ્યા છે. એમણે અહીંયાથી ખરીદેલ કિંમત 2600 રૂપિયાની છે અને તેઓ અહીંયાથી હોલ્ડ કરવા માગી રહ્યા છે. તો રવિ સર, તમારી પાસે ટીવીએસ મોટર્સ લઈને આવવા માગીશ. તમારો ઓલરેડી ઓટો સેગમેન્ટમાં સારો ફેવરિટ સ્ટોક છે અને અહીંયાથી આપણા જે મયુરભાઈ છે 2600 રૂપિયાની બાઇંગ પ્રાઇસ તેમની પાસે છે અને તેઓ હોલ્ડ કરી રહ્યા છે અને આગળ પણ હોલ્ડ કરવા માગી રહ્યા છે. એમનું અહીંયાથી ક્વેશ્ચન છે કે આગળ કયા લેવલ સુધી તેઓ અહીંયાથી હોલ્ડ કરી શકે છે સર? ઝડપથી એમને ન્યૂઝ કેપિટલ ના શો પરથી જ લીધો હશે, કારણ કે આપણે એક્ઝેક્ટલી કરીબન 2650 આસપાસથી જ આપણે ખરીદીની સલાહ આપી રહ્યા છે. આઈ થિંક ડેફિનેટલી સ્ટ્રોંગ કંપની છે, હજી પણ હોલ્ડ કરવું જોઈએ. આઈ થિંક જે અત્યારે રૂરલના બેનિફિટ મળી રહ્યા છે, જે જીએસટીનું આજે પણ જે ગ્રુપ ઓફ મિનિસ્ટરની મિટિંગ છે એમાંથી જે 28% જો જીએસટી રેટ અબોલિશ થવાની એક્સપેક્ટેશન છે, જો થશે તો ઇમિડિયેટલી આમને એક સારો ફાયદો થશે. કદાચ કરંટ ક્વાર્ટર એટલું સ્ટ્રોંગ ના રહે, કારણ કે લોકોના પરચેસ ડિસિઝન પોસ્ટપોન થશે. જલ્દીથી ઇમ્પ્લિમેન્ટેશન જેટલું કરશે એટલું આ માટે સારું છે. જો થોડું એવું ડિલે કરે કે કોઈ ટાઈમલાઈન આવે ઓક્ટોબર કેવી, તો મારા હિસાબે તરત જ પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. જો ઇમિડિયેટ ઇફેક્ટથી આ મીન્સ કે જીએસટી ના નવા રેટ લાગી જાય છે તો મારા હિસાબે સેક્ટર માટે એક બુસ્ટર છે. આગળ જે ટાર્ગેટ છે એ મારો 3320 3320 ઇમિડિયેટ અને ઓલ ઓવર 3480 સુધીનો ટાર્ગેટ આ સ્ટોક આપી શકે છે. ત્યાં એકવાર પાર્સલ પ્રોફિટ બુકિંગ માટે વિચારવું જોઈએ. ઓકે, તો આ છે ટીવીએસ મોટર્સ. બીજો સવાલ છે કડીથી રજનીભાઈનો. સેરાસ એન્ટ્રીવેર પર સવાલ છે. તપન સર, 5400ની એમની ખરીદદારી છે. સેરામિક સ્ટોક્સ આમ પણ તમે જુઓ તો હમણાં થોડા દિવસોથી બસ જરૂર બનાવી રહ્યા છે, પણ સેરા સાથે અલગ બીજા પ્રોબ્લેમ્સ છે. થોડું સમજાવો સર. 5400ની ખરીદદારી સેરાસ એન્ટ્રીવેર. આ બધા સ્ટોકની અગર આપણે વાત કરીએ ને તો ઓવરઓલ એમને પણ થોડા બૂસ્ટર મળશે, કેમ કે આ જે જીએસટી રેટ કટ થઈ રહ્યું છે અને બધું નો અગર ઘણા બધી જગ્યાએ કટ થશે, જેમાં સિમેન્ટમાં એક કટ થયું છે, શેરામાં પણ આપણે જોવું, એ સિરામિક્સ ને બધામાં પણ જોવું પડશે, પણ એક બૂસ્ટર બધાને મળશે. અને આઈ થિંક અહીંયાથી ઓવરઓલ મને એવું લાગે છે કે ખાસું એવું થોડું એવું રેવન્યુ પુશઅપ પણ આ સેક્ટરમાં થશે અને એમાં શેરાને પણ ફાયદો થશે. ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથનું ઓલરેડી મેનેજમેન્ટે ગાઈડન્સ આપેલું છે અને પ્રીમિયમ સેનિટરી વેર ને એ બધામાં, સેનિટરી વેર ને એ બધામાં ફોકસ કરવાના છે. ડિસ્ટ્રીબ્યુશન અગર જો તો એમને પણ 2 ટાયર 3 ટાયર પરનો એ લોકો ખાસું એવું વધારી રહ્યા છે, જે લાસ્ટ મેનેજમેન્ટ કોમેન્ટ્રી હતી. ઇબીટા માર્જિન ને રેવન્યુ માર્જિન પણ અગર તમે જો તો લાસ્ટ ક્વાર્ટરનું સારું એવું હતું, કંઈ પ્રોબ્લેમ એવો હતો નહીં. સો માર્કેટ છે ધીરે ધીરે આમનો વધી રહ્યો છે અને મને એવું લાગે છે કે આગળ જઈને ડિમાન્ડ રહેશે. અગર ધીરે ધીરે ઓફકોર્સ આ ઓફિસ હોય કે રેસિડેન્શિયલ હોય, આ બધાની ડિમાન્ડ આ શહેરમાં રહેશે, તો મને એવું લાગે છે કે અહીંયાથી થોડા વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ એડ કરે અને જે માર્જિન જેમાં વધારે મળે એવા પ્રોડક્ટ્સ એડ કરે, તો જે કોમેન્ટ્રીમાં પણ કહે છે, તો આઈ થિંક માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ થશે તો આ સ્ટોકમાં એક તરફનું રેટિંગ પણ વધશે. તો આઈ થિંક કોઈને પણ અગર થોડું લોંગ ટર્મ માટે કરવું હોય તો ઓફકોર્સ આ એક સ્ટોક છે જે આપણે ડિસન્ટ રિટર્ન આપી શકે છે અહીંયાથી, તો યસ આમાં બાય કરવાની સલાહ રહેશે. આપણે વાત સેરા સેનિટરી કે જ્યાં ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની રહી છે.